નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. બરાબર, પૃથ્વી પર જે રીતે જીવન શક્ય છે એવી રીતે બીજા ગ્રહો ઉપર જીવન શક્ય નથી. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. પૃથ્વીનો આકાર કેવો છે? તો ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? બરાબર, આવા અનેક પ્રશ્નોનું નિવારણ આ પાઠની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ તે પહેલાં આજે અહીં બારકોડ આપેલો છે, બરાબર છે. QR કોડ સ્કેન કરીને તમે આ પાઠ વિશેની વધારાની માહિતી મેળવી શકો છો. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, બરાબર, ઇન્ટિરિયર ઓફ ધ અર્થ. પૃથ્વી એક ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. આપણે ડુંગળી તો જોઈએ જ છે, બરાબર ને. ડુંગળીની અંદર અનેક પ્રકારના સ્તર હોય છે, એટલે કે એક પળ ખોલીએ એટલે બીજું તરત આવી જાય, એ ખોલીએ એટલે બીજું આવે, બરાબર. એવી રીતે પૃથ્વી, બરાબર, પૃથ્વી પણ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સંકલ્પના પણ સાથે સાથે તૈયાર કરતા જવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. ભૂકવચ એટલે શું? તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડ ઉપર આ જે ભૂકવચ છે એ કેટલા કિલોમીટર સુધી હોય છે? તો 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે, બરાબર. ભૂમિખંડ એટલે કે પૃથ્વીની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલ છે. તેથી તેને સિયાલ, આ શોર્ટ ફોર્મ છે, બરાબર, સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, બરાબર. આ જે મહાસાગર દેખાય છે બ્લુ કલરનું, એનું જે કવચ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે કે સીમા કહેવામાં આવે છે. સી એટલે કે સિલિકા તથા મા એટલે કે મેગ્નેશિયમ, બરાબર. આટલું જાણવું ગમશે. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે અને 16% મેટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. પૃથ્વીની જે ત્રિજ્યા છે, બરાબર, એ 6371 કિલોમીટરની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પૃથ્વીના અલગ અલગ સ્તર તમે જોઈ શકો છો. એકદમ અંદરનું જે સ્તર છે, બરાબર, એને આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું થોડું મોટું સ્તર બતાવવામાં આવ્યું છે, બરાબર, એ બાહ્ય ભૂગર્ભ છે. પીળા કલરનું જે છે એ મેટલ છે અને ઉપરનો જે ભાગ છે કાળા કલરનો એ પોપડો છે, જેને આપણે જમીન તરીકે પણ ઓળખીએ છીએ. આ છે ભૂમિના અલગ અલગ સ્તર: આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેટલ અને પોપડો. અહીં આપણે જોયું કે 83% જેટલો ભાગ, બરાબર, 83% જેટલો ભાગ ભૂગર્ભ છે અને મેટલનો ભાગ કેટલો છે? તો મેટલનો ભાગ 16% જેટલો છે, બરાબર. એટલે કે ભૂગર્ભની, એના પછીના કવચની બરાબર નીચે મેટલ હોય છે. આ જે ભૂગર્ભ છે તેની નીચે હોય છે મેટલ, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. સૌથી આંતરિક સ્તર હોય તો તે છે ભૂગર્ભ, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે લોખંડનું બીજું નામ છે ફેરસ, બરાબર,
જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે તથા તેને નિફે બરાબર નિફે તરીકે પણ ઓળખવામાં આવે છે. નિફે એ શોર્ટ ફોર્મ છે. નીનું આખું નામ છે નિકલ અને ફે છે ફેરસ બરાબર. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. કેન્દ્રીય ભૂગર્ભ આ રહ્યું આંતરિક ભૂગર્ભ બરાબર. અહીં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. આગળ જોઈશું ખડકો અને ખનિજ. રોક્સ એન્ડ મિનરલ્સ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે બરાબર. ખડકના કેટલા ભાગ પડે છે? તો 3 ભાગ પડે છે. અગ્નિકૃત ખડકો ઇગ્નિયસ. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે બરાબર. મેગ્મા એટલે શું એ જાણવું જરૂરી છે. મેગ્મા એટલે કે ભૂરસ, પૃથ્વીની પેટાળની અંદર રહેલો ભૂરસ, જેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે એટલે કે ઘન સ્વરૂપમાં નિર્માણ પામે છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે, સંકલ્પના તૈયાર કરવાની છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે અને આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. વળી પાછા અગ્નિકૃત ખડકના પણ 2 પ્રકાર પડે છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. અગ્નિકૃત ખડકના 2 પ્રકારો કયા કયા છે? તો આંતરિક ખડક અને બાહ્ય ખડક. આટલું જાણવું ગમશે, જોઈ લઈએ. ઇગ્નિયસ. લેટિન શબ્દ ઇગ્નસ, જેનો અર્થ થાય છે અગ્નિ. સેડિમેન્ટરી. લેટિન શબ્દ સેડિમેન્ટમ, જેનો અર્થ સ્થિર એવો થાય છે. મેટામોર્ફિક. ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ એવો થાય છે. મેટામોર્ફિકનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. આ ખડકોના 3 પ્રકારના જે નામો છે તે કઈ રીતે પડ્યા એના વિશે છે બરાબર. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી ઉપર પથરાય છે. એટલે કે અહીં આંતરિક ભૂગર્ભમાંથી એ લાવા બહાર નીકળી અને સપાટી ઉપર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. એટલે મેઘમાં જે બહાર આવે છે એ ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ જ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ. બેસાલ્ટ એ અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. એટલે કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર જ ઊંડાઈએ જ ઠરી જાય એટલે કે નક્કર થઈ જાય, એવી રીતે બનેલા ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. જે બરાબર ગ્રેનાઇટ એ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટાભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે તે ગ્રેનાઇટનો બનેલો હોય છે. આગળ જોઈશું જળકૃત સ્તર બરાબર. જળકૃત પ્રસ્તર ખડકો સેડિમેન્ટ્રી રોક્સ. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. ખડકો ઘસડાઈ, અથડાઈને કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે.
આ જે ટુકડા છે બરાબર એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. શેના દ્વારા જાય છે? તો પવન, હવા અને પાણી દ્વારા જાય છે અને જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ જે નિક્ષેપિત ખડક છે એ દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. સંકલ્પના તમારે યાદ રાખવાની છે અને નોટબુકમાં પણ લખવાની છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ, રેતીઓ, પથ્થર રેતીના કણોથી બને છે. આ જે પથ્થર છે એ શેના કણોથી બને છે? તો રેતીના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. જીવાશ્મી એટલે શું? તો ખડકોના સ્તરના બનેલા બરાબર દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવામાં આવે છે. હવે ખડકનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. મેટામોર્ફિક રોક્સ. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. બરાબર. અગ્નિકૃત અને જલકૃત એટલે કે પ્રસ્તર ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર કે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. બરાબર. આ અગ્નિકૃત અને જલકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. બરાબર. અને એના ઉદાહરણો છે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર કે આરસ પહાણમાં એ ફેરવાઈ જાય છે. બરાબર. આટલું જાણવું ગમશે. જીવાશ્મી એટલે શું? ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. મૃત એટલે કે મૃત્યુ પામેલી વનસ્પતિ એટલે કે સડી ગયેલી વનસ્પતિ. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો જેવી રીતે જલચક્ર હોય છે એવી રીતે ખડક ચક્ર પણ હોય છે. અને અહીં જ્વાળામુખીનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. એ શંકુ આકારે વિકસે છે. તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. આ ખડક ચક્રની સંકલ્પના છે જે તમારે યાદ રાખવાની છે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. બરાબર. પ્રવાહી મેઘમાં ઠંડો થઈને શું બની જાય છે? તો અગ્નિકૃત ખડક બની જાય છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો મેઘમાં બરાબર ઠરીને ઠંડો થઈને અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. હવે અગ્નિકૃત ખડકના જે નાના નાના ટુકડા થઈ જાય છે એ એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતરિત થાય છે અને એનું સ્થળાંતર પવન, હવા અને પાણી દ્વારા થાય છે. બરાબર. એ પ્રસ્તર ખડકો તરીકે પછીથી ઓળખાય છે. તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. તાપમાન અને દબાણને કારણે બરાબર તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે અગ્નિકૃત ખડકોના ટુકડા થઈ બરાબર નાના નાના ટુકડા થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામે છે જેને આપણે પ્રસ્તર ખડક તરીકે ઓળખીએ છીએ. પછી તાપમાન અને દબાણને કારણે આજે અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકોમાં બદલાઈ જાય છે. બરાબર. અને રૂપાંતરિત ખડકો પણ ફરીથી પીગળવાને કારણે મેઘમાં સ્વરૂપે નીકળે છે. આમ એક આખું ચક્ર પૂર્ણ થાય છે જેને આપણે ખડક ચક્ર તરીકે ઓળખીએ છીએ.
ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. નક્કર ખડકનો ઉપયોગ સડક એટલે કે રસ્તા, મકાન અને ઇમારતો બનાવવા માટે થાય છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, જેનો આપણે ઉપયોગ ઈંધણ તરીકે કરીએ છીએ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. થેન્ક યુ.